અમે તો અનેક કાર્યક્રમમાં જતા હોય જોઈએ સ્થિતિ એટલો બધો કષ્ટ થાય કે આ સારું કરતા ખરાબ વધારે થાય. તો દેશ કાલ દ્રવ્ય કરતા અને મંત્ર. અમારે કહેવાય નહીં પણ ગામડામાં જે ગોર બાપા હોય તમારે એ પરંપરાથી શીખતા હોય ને જેમ તેમ શીખતા હોય. થોડું ઘણું મન હોય કરાવવામાં, થોડું ન હોય એટલે ગોર ન રહીએ પણ ઘોર ખોદી દે. બોલો, આવું બને છે. એટલે કહું છું, બ્રાહ્મણનો કોઈ વિરોધ નથી, પણ વિધિના ગોટાળા ને જેમ તેમ કરી દેવાનું, મંત્ર આડેધડ બોલી દેવાનું. તો મંત્ર શુદ્ધિ થઈ. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર. અને છઠ્ઠો અંગ છે કર્મ. આપણે યજ્ઞ કરીને અંદરથી પ્રાર્થના કરીએ કે મારો દુશ્મન મરે, મારા દુશ્મનને આમ થાય, તો તે સાત્વિક કર્મ નથી હોતો. સાત્વિક કર્મ તો એ બતાડે છે કે આપણે આપણો વૈદિક યજ્ઞ કર્મ પૂરો કર્યા પછી સમસ્ત જીવોની શાંતિ માટે અંદરથી ભાવના રાખો, ત્યારે એ સાત્વિક અને ઉત્તમ કર્મ બને. હવે વિચાર કરો કે આજના સમયમાં આ 6 વસ્તુ એક આમથી વ્યવસ્થિત કરીને કરી શકો તમે એવું મોઢું છે આપણું? કાચમાં જુઓ જઈને, આપણે કંઈ કરી શકીએ નથી. હવે આ બધા ફલ એમને એમ અહીં બેઠા બેઠા જોતા હો તો જે જ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સ્વરૂપ સેવા ન કરતો હોય અને નામ સેવા રૂપે કૃષ્ણાશ્રયનો પાઠ કરે તો યજ્ઞના 6 અંગોની શુદ્ધિ એને માત્ર આ પાઠથી જ પ્રાપ્ત થઈ જાય છે. બોલો, આના ઉપક્રમમાં શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, તત્ર અધુના દેશાદિ ષટ સાધનાનામ અસાધકત્વમ વદંતઃ ભક્તાનામ ભગવાન એવ સર્વ સાધન રૂપશ ચતુર્વિધ પુરુષાર્થ રૂપઃ ઇતિ. શ્રી રઘુનાથજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે અત્ર તત્ર અધુના. આજની સ્થિતિ એવી છે કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ. અરે તમે કોઈ તાંત્રિક પાસે જઈ આવો, ક્યાંય પણ જઈ આવો, ક્યાંય પણ તમને આ 6 અંગની શુદ્ધિ નહીં મળે. તમને જે સુખ મળશે એ ટેમ્પરરી મળશે ને પછી એ ઉડી જશે. કારણ કે સુખ ટકે છે ક્યારે? જ્યારે એની ઉત્તમ વિધિ હોય ત્યારે જ સુખ ટકે છે, નહીતર મળીને પાછું આપણા હાથમાંથી ચાલી જાય. આજની સ્થિતિને જોતા તમે 10 જગ્યાએ ઘૂમી આવો, તમને સિદ્ધિ નથી જ મળવાની, અને મળશે તો ટેમ્પરરી જ મળશે. કારણ કે આ શુદ્ધિને જાળવવી આજના કલિકાલમાં, આજના સમયમાં અસંભવવત છે, અશક્યવત. એટલે આપણા આચાર્યોએ કૃપા કરીને તમારે ક્યાંય ભટકવું ન પડે, ક્યાંય જવું ન પડે. તત્ર અધુના દેશાદિ ષટ સાધનાનામ અસાધકત્વમ. આ 6 સાધનોનું સાધકત્વ આજના કલિકાલમાં નથી. ભક્તાનામ ભગવાન એવ સર્વ સાધન રૂપઃ. ભક્તો માટે ભગવાન જ સર્વ સાધન. આપણા બધા કામ જો કોઈ પૂરા કરે છે તો આપણા શ્રી ઠાકુરજી કરે છે. જે શ્રીનાથજી બાવા 7 સ્વરૂપો, શ્રી ગુરુદેવના ઠાકુરજી અને સમસ્ત પુષ્ટિ માર્ગી વૈષ્ણવને ઘરે બિરાજતા જે પુષ્ટ કરેલા ઠાકુરજી છે એ જ આપણા બધા કાર્યો કરે છે. કોઈ બીજો કરી શકવાની શક્તિ નથી. સર્વ સાધન રૂપઃ ચતુર્વિધ પુરુષાર્થ રૂપઃ ઇતિ. અને 4 પ્રકારના જે આપણા પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ બધા જો કોઈ પૂરું કરતો હોય તો આપણા ઠાકોરજી કરે છે. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ
કે આ કૃષ્ણાશ્રય ગ્રંથમાં કેટલા શ્લોક છે? 11 શ્લોક છે. હવે જોજો, પહેલા 6 શ્લોક છે ને, ઈ દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આ સિદ્ધ કરનારા શ્લોકો પહેલા 6 શ્લોક. આ સિદ્ધ થઈ જાય પછી યજ્ઞ કરો, એટલે યજ્ઞ એટલે ધર્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. છેલ્લા 4 શ્લોક છે એ આપણા 4 પુરુષાર્થ સિદ્ધ કરનારા છે. એટલે 6 ને 4 10. આજકાલના છોકરાઓ ગણિતમાં બહુ કાચા હોય, બધું ઓલા કોઈ કેલ્ક્યુલેટર ઉપર કરે. આ બધા પહાડા ને બધા જૂના ને આવડતા હોય, નવા ને પહાડા ના. એને કયો કે ભાઈ 4 ને 4 કેટલા થાય, એટલે ગણીને કે 8. તો ભાઈ 4 માંથી 4 ઘટાવતો તો પાછા ગણવા બેસે. કોઈ દી મગજ દોડાવ્યું જ ન હોય, ઓલા કેલ્ક્યુલેટર ઉપર કરતા હોય એટલે દોડે જ નહીં મગજ. તો 6 સાધન, 4 પુરુષાર્થ, એટલે 6 ને 4 10. અને છેલ્લો શ્લોક છે એ ફલશ્રુતિનો શ્લોક છે. આમ કૃષ્ણાશ્રયમાં કુલ 11 શ્લોક થાય છે. એટલે અમારું તો સ્પષ્ટ કેવું છે વૈષ્ણવ કે ઘરે આ દીવાબત્તી બંધ કરો. આપણામાં દીવાબત્તી છે, પણ સાયંકાલમાં ઘરમાં અગ્નિ છે તે ભગવાનનું સ્વરૂપ હોવાના કારણે અને પ્રકાશ પ્રદાન કરે. એટલે સાયંકાલે આપણા વૈષ્ણવના ઘરે દીવો પ્રગટાવીને પછી લાઈટ કરો, તો એમાં કોઈ અન્યાશ્રય કે કોઈ દોષ થતો નથી. અને પછી શ્રી ઠાકોરજીના દર્શન કરે. પણ જે સવારે આરાધના રૂપે, પૂજાના અંગ રૂપે, કોઈ સુખ પ્રાપ્ત કરવાના ધ્યેયથી જે તમે 10 દેવતાઓને ભેગા કરીને દેશ, કાલ, દ્રવ્ય, કર્તા કે કોઈ પ્રકારની શુદ્ધિ રાખ્યા વિના ઉપાસના માનો, પૂજા માનો કે આડેધડ માનો, જે તમે કરી રહ્યા છો, આવી કોઈ આરાધના પ્રણાલી વેદમાં કે સ્મૃતિમાં ક્યાંય લખેલી નથી, નથી ને નથી. વેદમાં તો એક દેવની પૂજા, સ્મૃતિમાં પંચદેવની પૂજા અને યજ્ઞ અંતર્ગત અનેક દેવોની પૂજા. પણ એ યજ્ઞ અંતર્ગત લખેલી છે. તમે જેમ મેળામાં જાઓ અને મહાદેવજીનો સરસ ફોટો પસંદ આવ્યો તો એ લાવીને પધરાવી દીધો, પછી બ્રહ્મ સંબંધ લઈને આવો તો ગુરુદેવનો ફોટો એમાં, પછી મહાપ્રભુજીનો ચિત્રજી પધરાવતો એમાં, શ્રીનાથજી બાવાને પણ એમાં પધરાવો. આવી વિધિ ક્યાંય નથી. તમને પંચદેવની પૂજા કરવી કેમ કરવી એ વિધિ જાણવી હોય તો અમે બતાવશું. ચલો, કરો તો વિધિસર કરો, નકર નહીં કરો. અને પાછી વિશેષતા જુઓ, આટલા દેવતાની પૂજા કરી ને પછી જ્યારે ફલ ન મળે, સુખ ન મળે, તો આરોપ આપણા ઠાકોરજી ઉપર. બોલો, આ વિશેષતા. શ્રીનાથજી બાવા, શ્રી ઠાકુરજી કાંઈ કરતા નથી. આમ 10 જણાને કહી આવો કે તું એ મારો સાથ દેજે, તું એ દેજે, તું એ દેજે. બધા આશા રાખીને બેસે, ભાઈ આ દઈ દેશે એટલે થઈ જશે. કોઈ દિયે નહીં, ક્યાંય નો ન રહે. આ સ્થિતિ વૈષ્ણવની બને છે. અમે સ્પષ્ટ કહીએ છીએ, સાયંકાલે દીપ પ્રગટાવો, ત્યારે લાઈટ કરો. સવારે ખાલી શ્રીનાથજીના ચિત્રજી સામે બેસીને તમે કૃષ્ણાશ્રય જો વ્યવસ્થિત કર્યું અને કૃષ્ણાશ્રયની કૃપા જો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ઉપર થઈ ગઈ, તો એનો લૌકિક, વૈદિક, અલૌકિક બધા જ કાર્યો એના શ્રી ઠાકુરજી પૂર્ણ પુરુષોત્તમ